तुझको रुट तुझका ये दो अन भगवती तू छे मारो इंसान का तो सजा करी दे मावड़ी माँ का तो करी दे का तो करी दे सजा मोरी मावड़ी माँ का तो करी दो आज राज माज तारे खोड़ू आई सामारे मया
આજે નથી અમારો વાક્ય નથી ગુનો, છતાં આજે રાજમાં બોલવાનું કઈ કારણ? તમને અહીં સુધી બોલાવવાનું કારણ તો એટલું જ કે આકાશની અંદર આજ વીસ બાર કરી છે જન્મ મહિલા વિશ્વાસ. આજ આપણે ઘણા સમયથી આજ નગરસા માટે નથી માટે આજ નગરસા માટે જવું છે તો આપણા ઘોડીના ટાળકો બધા આપણા ઘોડીલા સાબદા જ છે મહારાજા. હે રાજાને એ પ્રધાન બને ચાલી અમારે
તાલ મારો ભાઈ આ ઝડકથી રહેવે તારી માવડી બાબા જાય મારો ભાઈ હાલ બીરા જો આયા બાબા માવડી બાબા માવડી બાબા લાલે બીરા બોલ મારો ભાઈ સાંભળ ભાઈ બોલ બીરા કે સામેથી મહારાજ આવતા હું જણાય છે વીરા સડાય છે મારો ભાઈ હાલ વીરા આપણે બંને ભાઈ અવરું ફરીને ભરી દે મારા ભાઈ હાલ બીરા જો જો પ્રધાન હા મહારાજા આજ મને તમને જોઈ આજ ખેડૂત વાળું ફરી વાત છે માટે તેની તપાસ કરો વીરા ભલે મહારાજ અરે રબારી ભાઈ હા વીરા પ્રધાન આજ અમને અને અમારા મહારાજાને જોયો ઓલું શા માટે ફરી ઉભા છો વીરા હા વીરા પ્રધાન સાંભળ ભાઈ કે આપણા મહારાજને જોઈને જ અમે અવરું ફરીને નતા વીરા પણ આજ મેં બે ભાઈ આજ મારા મોટા ભાઈની વાવણી વાવા છેલ્લી વાડી આલે વરાવી આવો ભાઈ થોડો યો મારો ભાઈ બીમા મારો ભાઈ આજ મારા મોટા ભાઈની વાવણી વાવા છેલ્લી વાડી આલે છે ભાઈ તો વાવણી વાવાની કા ચીજ વસ્તુ કા ઘરે ભૂલી જાય મને ભાઈ તો એટલા માટે મને મારા ભાઈ વિચાર કરી કે કઈ વસ્તુ અમારી ઘરે ભૂલાડી ને ભાઈ એટલા માટે મને મારો ભાઈ અવરું ફરીને ભાષે વીરા પ્રધાન અરે વીરા રબારી ભાઈ કહો ને ભાઈ આજે બધી વસ્તુ તમારી પાસે હોવા છતાં જૂઠડા શા માટે બોલો છો વીરા તો હા વીરા પ્રધાન જા મારો ભાઈ જૂઠડા નથી બોલવા ભાઈ જઈને આપણા મહારાજને કહી દે ભાઈ કે જો આજે ખરીદભાઈ ના દીકરા જો આજે સત્ય કહી દે વીરા તો આપણા મહારાજને જરાય ખોટું તો નહીં લાગે ને ભાઈ ભલે વીરા જાઓ ભાઈ જાઓ અરે મહારાજા આજે રબારીના દીકરાનું એવું કેવું છે કે સાસુને સત્ય વાત કહે છે તો તમને રીણ તો નહીં ચડે ને પ્રધાન આજ એમને કહો કે જો આજ સાસુનું સત્ય કહે તો એમને રાત્રથી નામ આપજો અને જો કદાચ જૂઠું કહે તો ભોળાનાથના સોમતી એમની સતી મનાવો ભાઈ અરે રબારી ભાઈ હા વીરા પ્રધાન તો સાસુને આજ સત્ય કહેશો હા ભાઈ આજ તરફથી ઇનામ આપવામાં આવશે બે ભાઈને આપશો હા તો પાકો લ્યો અને જૂઠું બોલો તો કાળિયા ઠાકર ઈષ્ટ દેવના હમ છે હિલાય મુરલીધર ના હમ દીધા મારો ભાઈ એના હામ તો આપણે ખાવા નથી ભાઈ અરે ઠાકર ના હમ નો ખવાય બીરા નો ખવાય ભાઈ નો ખવાય અને શે હામા રાજાને આજ રજવાડું અરે મને દરબાર ડાયરો દેખાય છે મારો ભાઈ તો હોય યાર કે મારાને હાસુ તો કહી દેવું પડે ભાઈ સોનાનિકા હા લા જેવા હાથી છે ને હાસી તો છે ભાઈ ઈ વાત હોય સાટકી હા હા પેલા દરબાર ને કહી દે બીરા તો રાત કેટલી આવ્યું ભાઈ તૈયારી મારો ભાઈ જો મહારાજના શરણમાં ખેડૂતના નમન હોય મહારાજ અરે ભાઈ હા મહારાજ આજ એવી તો શું વાત છે વીરા કે આજ મને જોઈ બંને ભાઈ અવળું ફરી વાત છો ભાઈ હા મહારાજ સાંભળો મહારાજ કે આજ અમે એક નથી કહેતા મહારાજ પણ આજ વર્ષ વર્ષ આજે તમારી હવે વાતો થવા મળી મહારાજ સાંભળ્યો મહારાજ કે મહારાજ અજમલ બાપી બેટા વાંજ્યા હોય અને જો મહારાજ અને આજ અમે વાંજ્યાના બધા આજ અમારી વાવણી વાવવા જાય ને મહારાજ તો આજ અમારા ખેતરમાં એક દાણો પણ ન ઉગે મહારાજ એટલા માટે ખેડૂત અવરું ફરીને મારી ગયા મહારાજ ખેડૂત અવરું ફરીને પાસ અરે વીરા ભાઈ કહો ને મહારાજ કોણ કહે છે કે બુકના રાજવી અજમલ આજ પાપી તો તે વાંજ્યા છે ભાઈ આ નગરના લોકો વાતો કરે મહારાજ અરે ની વીરા એમને ને આપને કેવી વાત જૂઠી છે ભાઈ કેમ જૂઠી પડે રાજા અરે હા વીરા સત્ય વાતની આપણને જાણ નથી નથી મહારાજ માટે આજ હું કહું અને તેવું પણ સાંભળજો ભાઈ તો કહો મહારાજ આજે તમારી આજ્ઞા તો મારે શિરે માન્ય હોય મહારાજ શિરે માન્ય હોય કહો રાજન બાપ હો
રાજન કહું ને કેણું સાંભળજો રે વિરાવા રાજન બાપ આજ કરી દવ મારા દુનિયા કરી દો મેવા આજ કરી દો મારા રુદિયા કરી દો મેવા કહો રાજન કહો બાપ કહો રાજન કહો બાપ કહો લાસાન લક્ષ્મી બને કર્યું સપૂર્ણ હૈયા કેરો હાર મારી લાડકે શું રાજન લાસાન લક્ષ્મી બને કર્યું સપૂર્ણ હૈયા કેરો હાર મારી લાડકે હો તણ તણ દીકરી મારે આંગણ રમે ખેડૂતમાં તણ તણ દીકરી મારે આંગણ રમે ખેડૂતમાં આમાં કેવી રીતે વાંચ્યો મેવા હો આવા રાજન કહું ને કેરું સાંભળજો રે વિરાવા આજ કરી દો મારા રુદિયા કરી દો મેવા આજ કરી દો મારા રુદિયા કરી દો મેવા આજ કરી દો મારા ગલડા કરી દો મેવા અરે ભાઈ હા મહારાજ આજ એક નહીં પણ ધણધણ દીકરી લાસા લક્ષ્મી સગુણા આવી ધણધણ દીકરી આંગણે રમે છે ભાઈ સદા વાજી અવતાર કઈ રીતે કેવો વિરા હાલ હા મહારાજ એ વાત તો કેવી તમારી મને સત્ય લાગે રાજન હા ભાઈ કે સગી તમારે ઝાંકી મારી દીજો ત્રણ ત્રણ દીકરી રાત તમારા આંગણાની માલિકો રમતી હોય મહારાજ હા ભાઈ પણ મહારાજ આજે દીકરી તો એક પારકા ઘરની આશ કહેવાય મહારાજ શું વાત કરો છો વિરા જો આજને ભણાવી દો ને મહારાજ તો કાલ પોતાને ચાંતરે ઈ તો ચાલી જાય મહારાજ પણ મહારાજ પાછળથી ધોત વર્ગો બાડો બુબડો લૂલો લગડો મહારાજ જો એકાદી પુત્ર હોત ને મહારાજ તો તબ ગયા પછી આ રાજ ગાદીની સંભાળી લે નહીતર મહારાજ એક દિના સમય મહારાજ આ પોકર નગરી મહારાજ તાળા વાગી જાય મહારાજ તાળા વાગી જાય મહારાજ હા વિરા હા મહારાજ આપને કેવી વાત સત્ય લાગે છે વિરા આજ દીકરીએ રાજ કોઈના રહ્યા નથી અને મારા પણ નો રે માટે હે ભાઈ જો આજ મારા મુખ જોવાથી વળા સુખ થતા હોય ને વિરા તો કાલ સવારના સુના ઉગતા સવળા શુક્રન લઈ તમે તમારી વાવણી વાવા જાજો રાજમાં આવી બંને ભાઈ નામ લઈ જાજો ભાઈ છેવી તમારી આજ્ઞા મહારાજ છેવી તમારી આજ્ઞા હે ભાઈ બોલ વીરા તાજ મારા ભાઈ આજે મહારાજ ની આજ્ઞા અનુસાર વિરા તાજ આપણે બે ભાઈ હવે સૌરા શુક્રે લેવા જાય ભાઈ હાલ વીરા જો જો હે હવા શુક્રિયા લેવા કે શુક્રિયા લેવા હા મહારાજા
રીતે માન સન્માન મૂકી હાથ મિનાટાના બોલે છે માટે રાજમાંથી તમારા રાજમાતાને બોલાવો. ભલે મહારાજ આજે પર દાના બોલાવે રાજમાતા કોઈ ને આ સમને બધાતના પર પામે હવીરા જન્મ જન્મ પકણ ઘુરા પણ મેઘ પણ વરસતા હોય વીરા આજ મેઘલી રાત પણ જામી હોય કોઈ ને આ સમય ન વીરા આજ આવી ભરી સભામાં રાજમાતાની યાદ કરના કારણ શું હોય વીરા હા માતુશ્રી આજ આપણા મહારાજાને કામ પડ્યા છે ઘણી ખમાઈ વીરા આજ તમને જાજી ખમાયો હોય અરે મારા ના આજ ઘણા વર્ષોથી પણી આવી ક્યારે તમારા મુખ ઉદાસ નથી જોયા નાથ પણ આજ આ સવારના સૂર્યનારાયણ ઉગતાની સાથે આજે નગર ચર્ચામાં ગયા હતા સ્વામી આજે નગર ચર્ચામાંથી પરત આવતા આજ તમારા મુખ કેમ ઉદાસ જણાશે ના પણ કદાચ આજ અમારા કોઈ ગુનાહ હોય અપરાધ હોય તો આજ સજા કરો સ્વામી પણ આજ અર્ધા આંગણાને જોઈને ઓળ ફરી ન બના તો લાવ મારા સ્વામીના શરણોમાં લાખ લાખ વંદન કરો આજ ના મંદિર જાઓ બની હકે આજ ના હૈયાના બોજને હળવા કરો કિયા જે સતી રે આવી રે રાયના ચરણે નમે
કહીને ઘણી સાંભળે મીઠી વાત. હારે એ વણાવણીએ એ જ તારે ખેડૂતબાઈ પાછા ધોને રે વળ્યા. કે હારે આજ વાવણીએ જ તારે ખેડૂત પાછા કેમ રે વળ્યા. મારા બોહો બીજા જાય એવા લખા આડલે એકલી માથે રે મેઘના લાગશે રહે. કે હારે આજ આપણી રયત રાજવી મેળ લાગે બોલે. કે હૈયે પામે ધીરજ રાખો મારા લેખની માથે રે મેઘના લાગશે રહે. સતી મિલને કહું ને નાથ તમે સાંભળો એ હોરી હોરી. મારું સ્વામી દાજેલ મિલડાની વાત કરી દઉં. તારું સ્વામી મારા મિલડાની વાત. મિલનભાઈ મેં કહું ને નાથ તમે સાંભળો એ હોરી હોરી. આવી લાશાની લક્ષ્મી રે બનમે અપને લાડકી રે હોરી હોરી. સગુણા શીર તેરા મારતા સગુણા લાડકડી હૈયા તેરા હોયરા. કણ કણ ને મળાયો રમતી આંગણે રે હોરી હોરી. કે કેમ કરે વાજિયા કેવાય કેમ કરે. કે કેવી રીતે વાજિયા કેવાય. કણ કણ ને મળાયો રમતી આંગણે રે હોરી આજ આપ કહો વાવણ જતા ખેડૂત પાછા વળી જાય ના. આણલા ત્રિવાતર બારીઓ પણ પાછા વળી જાય. આપણી રિયત આજ આપણા જ ધનખા આજ આપણા મુખ જો આપણે રાજી નથી પણ નાથ આ રેત એક દીકરાની સમાન હોય. કદાચ રેતથી ભૂલ થાય માફ કરો કે રાજવનો ધર્મ કહેવાય સ્વામી. આજ એટલે જ તો કહેવતની માલિપાર વારંવાર કહેવાય છે કે છોરું કછોરું થાય પણ કોઈ દિવસ માવતર કમાવતર ન થાય ના.
ને રહી વાત વાંજિયાપણાની, તો કોણ કહે કે આ પોકરણના ધણી અજમલ વાંજ્યા છે, પોકરણ ગઢની પટરાણી મિનલબાઈ વાંજ્યા છે નહીં મારા નાથ? આજ ભગવતીના તેજને ઝાંખા કરી જુગમૈયા જેવી તન તન દીકરી આંગણામાં રમેશે નાથ. આજ આપણે તેમ છતાં પણ વાંજ્યા કહેવાય સ્વામી. આજ આપ મારા મરડાનો ઉકેલ કરો તો કે આજ તન તન દીકરીના માત પિતા હોવા છતાં શા માટે વાંજ્યા કહેવાય સ્વામી? આજ શા માટે વાંજ્યા કહેવાય? અરે સતી, આપ જે કહો છો કે બેની લાસા લક્ષ્મી સગુણા આવી ત્રણ દીકરી આંગણે રમીની છે રાણી, પણ હે સતી, હજી આપ સમજા નહીં. કારણ કે દીકરી એક પારકા ઘરનો આશરો કહેવાય. જો આજ એમને પણ આવી ગયો તો કાલે સૌને સાસરે ચાલી જાય રાણી. અને કાલ મારા ગયા પછી જો આજ આપણે બાડો બબડો કે લૂડો આદપુર હોત ને સતી, તો મારા ગયા પછી આ રાજ ચલાવે નગર રાજને એક દિને સમય ભ્રમણના તાળા લાગશે. માટે આજ મને મારી કાયાના કલ્યાણ માટે શિવના શરણે જવાની રજા આપો રાણી. સત્ય વાત છે મારા નાથ. આજ ભાગ્ય વગર ભગવાન ન મળે ને કર્મ વગર દ્રાક્ષ કાંઈ ન મળે નાથ. રજવાડામાં એક દિબક ઝબકતા હોય ને તો હંમેશને માટે આપણા રજવાડા પણ ઉજળા હાયલા જાય. પણ નાથ, આજ વન જવાની વાત કરતા હોય તો કોઈ ના નથી નાથ. પણ સ્વામી, આ રજવાડામાં રમતા પાપા પગલી ભરતા બેનબા સુગણા મલક થઈ ગયા હોય, બેનબા હાથ પકડ્યા કરી ત્યારબાદ રાજી ખુશી વંજજો મારા નાથ. તમે રાજી ખુશી વંજજો. ભલે સતી, હરિ વરદાન રાજમાંથી કોઈ રાજગોર બોલાવો. એવા પરદાન બોલાવે ગોરદેવ આવી રે જાજો. બોલાવવાનું કોઈ કારણ? આપણા મહારાજાને કામ કર્યું. અરે મહારાજ પ્રણામ છે આપણા સોનામાજા ભૂદેવના. રાતરબાની બોલાવવાનું કોઈ કારણ? પધારો ગુરુદેવ. હાજ નહીં તમારો વાંક કે નહીં તમારો ગુનો, પૈ સુધી બોલાવવાનું કારણ કે અત્યારે મારી દીકરી સગુણા 18 વર્ષના ઉંમર લાયક થયા છે. એમના લીધે શ્રીફળ લઈ આપણે દેશને વિદેશ જવાનું છે ગુરુદેવ. અરે મહારાજ પણ ક્યાં જાવ ક્યાં ના જાવ એમને જો થોડીક મને વાત તો કરી દો. અરે હા ગુરુદેવ, દેશ જાજો પરદેશ જાજો, પણ એક પિંગળ નહીં જતા ગુરુદેવ. અરે મહારાજ આજે પિંગલ કરીને જવાનું કોઈ કારણ તો હોય ને? અરે હા ગુરુદેવ, પિંગલ કોણ કે બડિયાર એમની સાથે બોલા છે, માટે એ રસ્તો તમે કદાપી ના લેતા. ભલે મહારાજ, પણ જાતે વડે તમારે પણ મારી એક વાત માન્ય રાખવી પડે. કહો ગુરુદેવ. આ ગોરદેવજી રાજની અંદર શકમાં સ્વીકાર કરીને આવે ને, આ વાત તમારે માન્ય રાખવી પડે. ભલે ગુરુદેવ. ઓય વાયર ખેને યમ માંગે ગુરદેવ ચાલ યાર લો.
બાપુ ધીરા ડૂટી અડી ગઈ ધીરા રીજો ઘડી કવા બાપુ ને ઘડી કવા પ્રધાનજી હવજી મારી આજ ઘટના પીગલની પ્રજા આજ તમારી ઘર પેગલ પરજા અરે સુખના આંસુડે રડી રહી છે હા ક્યાં દુખના સમુદ્રમાં આજ ડૂબી રહી છે પ્રધાનજી અરે બાપુ આપણી પ્રજા લીધો શું વાત કરી દો કે તમારા જેવા રાજા વાળા જેવો પ્રધાન હોય તો આપણી પ્રજા બાપુ આ સુખમાં કડકડા હસી નહીં હોય પ્રધાનજી શું અરે મારી ઘટના પીગલની પ્રજા હવે આમ જ ચાલવી જોઈ હવે ઉપાધિ મૂકી દો લગભગ આમ જ હાલશે પ્રધાનજી હવ પણ આજ ઘટના કાગરે આ તો ગટલો કાંગરે પર ઉસો હે શું થયું ન્યા ગાડી કોયલ કોયાલ ટવકા કરી રહી છે એ તો 4 વાગ્યા નિયમ કરી તો ઈંડા મૂકવાની થઈ છે કો 4 વાગ્યા કોક 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 કરે કોઈ દુશ્મનના ઘરનો મહેમાન મહેમાન મારા દરબારની અંદર અંદર મહેમાન ગતિ કરવા માંગતા હોય બરોબર બાપુ રાજની માલિકોર કટ રાજની માલિકોર એવા ચોકી ફેરા કરો અરે આજ મારા પટેલ બાપુ કે એવા હું કરી દઉં અંદરનો માણસ બહાર નહીં આ નહીં બહારનો માણસ કોઈ અંદર નહીં નહીં રજા સિવાય મારા પટેલ બાપુની રજા સિવાય આ દરબારની માલિકોર તમારા દરબારની માલિકોર ચક્કલ ઉપર ફરકો જાય કાઈ નો ફરકે બાપુ સકી કે શકો બેહી જાઓ બાપુ હયા માથે પથ્થર મૂકીને અને કોઈ દી બાપુ આદી હુદી ફીરકો હવે ફરકવા દેવું એ બાપુ તમે મારા પર ભરોસો નહીં કયા હે બડિયાર બાપુ લંગોળ કયા હે બડિયાર બાપુ સોરી બાપુ સોરી આ બાપુ ઉભા જોઈ ગયો પણ હવે નો બોલો પણ तेरी झलक सरफी तेरी झलक सरफी पुष्पराज झुकेगा नहीं साला झुकेगा नहीं पुष्पराज बापू हमारे आगे तो झुकेगा बापू हाय पुष्प ने बगल में अड़ी गया पुष्प ने टक दिन થઈ ગયું इसे बापू બેહી જાઓ બસ બેહી જાઓ હવે નો બોલ બસ આપો ઓલી છોકરી મ્યુઝિક આપો જો એ છે રાજમાં કોઈ હાજર? એ છે રાજમાં કોઈ હાજર? આર્યો તારો બનેવી એ હુસૈન આ
અમારા કહેવાનો તું બનાવી કેમ તમારો બનાવી નો થાવ? કેમ એલા તો તમને કાયમ અહીંયા પાણી ભરવા દઉં છું. હા તો આ બે રાખ્યું છે હા તો એકાદી દે તને કઈ વાંધો? એલા ઈ બે નું થઈ ગયું છે ક્યાં ઠપકાર્યું એલ્યું? એને તો બહુ દૂર દૂર થી માંગ આવતા ક્યાંથી એલી? આમ આઉટ ઓફ કન્ટ્રી થી આવતા ઓ માય ગોડ. કેમ ક્યાંથી કંટ્રોલ થી? એ કંટ્રેલ થી નહીં મરી ગયા આઉટ ઓફ કન્ટ્રી એટલે વિદેશ માંથી માંગ આવતા ઠેક ત્યાંથી આગે આગે થી. હા તે તારો ડો આગે આગે થઈને જ આવે ને. કેમ બાકી આ સુરત વાળા બધા તાર બેન ને ઓળખે છે. કેવી છે મારી બેન તારી બેન હાવ ગોબરી મરી છે. મરી ગયા કોક ને બે માણા ને પૂછ કોણ ગોબરું છે ઈ તને કહે ઈ બે માણસને ખબર છે હું આમ કે એની ઘોડે ક્યાંક પાર્લર માંથી આવી લાગે છે. તારે ના એલા નકર કાલ બપોરે રોઈતી તાર બેન ને નાકે આ સુધી સેડા લબડતા. સેડા નોતા તોય એ મારી બેને નથ પહેરી તી એવડી મોટી હા તેને અડીને પાછી વહી જતી ત્યાં. હા મરી ગયા એવી નથ હોય અને ઈ તો બધું ઠીક છે બેન. હા તો આટલી બધી આ તૈયાર થઈને ત્રણે બેનું મારી બેનડિયું ગયું ત્યું ક્યાં? એ આની હગાઈ હતી ઓ માય ગોડ. હા આનું ઠપકારી દીધું. ઠપકાર્યું હારું હારું લ્યો બેનડિયું. તો તારું માર તો થઈ ગયું છે એમ તારે દે છોકરા કા? હા આવડો આવડો હારું હારું ભણવા બેહરાક નહીં એકઈ ને? હે ભણવા બેહાર દીધા બેન? હા. હારું હારું બેન. તો તમારે ત્યાં પાણી ભરવાનો ટાઈમ છે? તો અત્યારે ન આવ્યો તો કઈ આવીએ એ મારી બેનડિયું કાક ટાઢા પર અવાય. ટાઢો પર નહીં હું કાંઈ ગરમ પડશે એ ગરમ પડી વાત આજ નથી. તો? આજ મારા ભટિયાર બાપુ તું જોઈ લે. હા ભર લીધરમાં સુતા હોય. હા જોઈ લે નવો વાઘો અમે સીવડાવ્યો જોઈ લે. હા તું ખાલી એની ફિલિંગ આજ જોઈ લે. હા ઈ મારા ભટિયાર બાપુ છે આજ. હા બરોબર ઈ જાગી જાય તો મને વઢ્યા બેન. પણ એલા હા એલી. તમે રાજની અંદર પાઇપલાઈન દીધી છે હા. એમાં પાણી તો નથી આવતું તો ફુરુક ફુરુક અવાજ આવે છે ફુરુક ફુરુક હા હવાએ ભાઈ ને કરી તો. અને ઓલી ડંકી દીધી તો કટાઈ ગઈ છે મારી બેન આમ જો હસોડી ધમી ધમીને એના હાથ પહોંચી ગયા હે હા એવું છે? તો હવે આપણે બર્થડે નો કેક કાપણ તમે બધી થોડીક આગી હોય જાવ મારી બેનોડી વ્યાવા પડ્યું. લઈ લ્યો લઈ લ્યો.